ओम जय 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 नमोस्तु 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 नमो नमो सिद्धाणं नमो वैरियाणं नमो विद्यायां नमो लोके सर्वसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमनोभवं हृदिं पत्ते गच्छामि सायपावनं केवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमः त्रियोग समाप्ते। આ એક દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના વચનામૃતનું સંકલન છે. એમાં 5 બોલનો આપણે સૌથી પ્રથમ પાઠ કરીશું, જે રેગ્યુલર આપણે 5 બોલ કરીએ છીએ. એમાં 156 નંબરનો બોલ, અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. 174, દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181, દેવગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર. 218, જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીંયા ત્રિકાલીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224, સાંભળવાના ભાવમાં સાંભળવા વાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવા વાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે બોલ નંબર છે 391, પેજ નંબર છે 101 નંબરનું પેજ છે 391. શું કહે છે? જો બહુ સુંદર એક બોલ છે. ત્રિકાળીમાં એકત્વ થતા રાગ એવો ભિન્ન દેખાય છે કે જેમ બીજી ચીજ પ્રત્યક્ષ ભિન્ન દેખાય છે, તેમજ એવી જ રીતે રાગ પ્રત્યક્ષ જુદો જ દેખાય છે. જુઓ તો ખરા, કેટલી સ્વાનુભવ જે છે એ સ્વાનુભવ પ્રમાણ એ સર્વોત્કૃષ્ટ પ્રમાણ છે. આ એ સંબંધીનો આ બોલ છે કે ત્રિકાળીમાં એકત્વ થતા રાગ એવો ભિન્ન દેખાય છે કે જેમ બીજી ચીજ પ્રત્યક્ષ ભિન્ન દેખાય છે. જુઓ તો ખરા. એનો અર્થ એ થઈ ગયો ને કે સિદ્ધ દશા પ્રગટ થતા, અરહંત દશા પ્રગટ થતા જે રાગ નીકળી જાય છે, પર્યાયમાંથી રાગ નીકળી જાય છે, એ વાત તો પછીની વાત છે. અરહંત દશા અને સિદ્ધ દશામાં પર્યાયમાં રાગ નીકળી જાય છે અને વિતરાગ થઈ જાય છે જીવ 12માંથી, એ તો વાત પછીની વાત છે. પણ અહીંયા તો કહે છે કે જ્યારે આત્માનો અનુભવ થયો, ચોથું ગુણસ્થાન કરણાનિયોગના પ્રમાણે કહીએ તો આત્માનો અનુભવ ચોથું ગુણસ્થાન થયું અને પર્યાયમાં અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલનનો રાગ છે, પણ એ કહે છે જ્ઞાની ધર્માત્મા પુરુષોને જેમ આ શરીર જેવું કેવું અલગ જણાય છે, મકાન જુદું જણાય છે, સ્ત્રી પુત્રાદિ જુદા જણાય છે, એમ કહેવું છે રાગ જુદો જણાય છે. સમજાય છે કે નહીં? એમ રાગ જુદો જણાય છે. ખ્યાલ આવે છે ને? અહીંયા એટલું ભાવ સમજો કે જુદો જણાય છે. જેમ જો ભાઈ, મકાન, બાજુવાળાનું મકાન મારાથી જુદું, આ મકાન પણ જુદું, આ શરીર પણ જુદું. હવે શરીરની જુદાઈ ને મકાનની જુદાઈ, શરીર જે અસદભૂત વ્યવહાર અનુપચરિતમાં અને મકાન અસદભૂત વ્યવહાર ઉપચરિતમાં, એવા બધા ભેદ છે. પણ એ સરવાળી વાત એક એટલી છે કે એ બધા જુદા છે.
અહીંયા એ વાત છે. બસ એવી રીતે અહીંયા કહે છે કે રાગ પણ જુદો જણાય છે, રાગ પણ જુદો જણાય છે, ખ્યાલમાં આવે છે. અને એનું તો નામ છે 7 તત્વ જે કહ્યા એમાં આશ્રવ તત્વ અલગ આવી ગયું ને. અને બીજા શબ્દોમાં કહીએ તો સાંજના વ્યાખ્યાનમાં જે ચર્ચા ચાલી રહી છે, વર્ણાદિ ભાવ ને રાગાદિ ભાવ, એ બધા પૂદગલના પરિણામ છે. અહીંયા સ્પષ્ટ કહેવું છે કે રાગ જુદો જણાય છે, જુદો જણાય છે, ખ્યાલમાં આવે છે અનુભવ થતા. આજે તો શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ દિવસ છે ને, કે જે જન્મમાં એમને જન્મ મરણનો અભાવ કરવાનું કામ શરૂઆત કરી દીધી. અને એમને સ્વયં લખ્યું, જાસુ એક દેહ ધારીને સ્વરૂપ સ્વદેશ રે, અમે એક દેહ ધારણ કરીને નિર્વાણ પદને પ્રાપ્ત થવા વાળા છીએ. અહીંયાથી સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી આવી નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરીને મોક્ષમાં ચાલ્યા જશે. અશોકાનીજી સાહેબની સ્થિતિ પણ એ છે, એ પણ બસ સ્વર્ગમાં ગયા, ત્યાંથી આવીને મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષમાં ચાલ્યા જશે. એને લખ્યું, જાસુ એક દેહ ધારીને સ્વરૂપ સ્વદેશ રે. આ ભવની અંદર શ્રીમદ રાજચંદ્રજીએ આ 351 નંબરનો બોલ જે લખ્યો છે ને, એ ગાડી વાંચી રહ્યા છે કે ત્રિકાળીમાં એકત્વ થતા રાગ જુદો જણાય છે. અને છે તો ઘણા બધા આત્મસિદ્ધિમાં બોલ, એ સિવાય પણ બધા ઘણા બોલ છે, પણ એક બોલ અહીંયા આપણે 2 વખત આવી ગયો આગળ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. કહી દીધું ને એમને આ ત્રિકાળીનો જે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં એકત્વપણું થતા, બીજા શબ્દોમાં કહી કે હું પરમાત્મા છું એવો જ્યારે નિર્ણય થયો ત્યારે, સમજાય છે કે નહીં? અને એને જ આવી રીતે કહ્યું, હું પરમાત્મા છું, તો પરમાત્મા કેવો છે? ત્રિકાલી દ્રવ્ય કેવું છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. આ છે શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય ઘન છે, સ્વયં જ્યોતિ સુખ ધામ, સુખનું ધામ છે. રાગ જે છે દુઃખનું ધામ છે, રાગ દુઃખનું ધામ છે, અને ભગવાન આત્મા શુદ્ધાત્મા સુખનું ધામ છે, સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. છે બધા બોલ સરસ. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતા પ્રગટે મોક્ષ સ્વભાવ. શુભ ને અશુભ ભાવ રાગમાં આવી ગયું, બધું રાગ દ્વેષ અનંત કાળેમાં નીકળી ગયું. તેહ શુભાશુભ છેદતા, છેદતા પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. 294 ગાથા સમય સાતની. અને વધારે શું કહીએ બીજું, જૈન શાસન વિશેષ રૂપથી વાત કરીએ તો જૈન શાસન માને રાગ અને આત્માને જુદો બતાવવા વાળું શાસન એ જૈન શાસન. શરીર અને આત્મા જુદા છે તો સામાન્ય બધે કથન જોવા મળશે કે હંસલો ચાલ્યો જવાનો એકલો, જીવ ચાલ્યો જશે ને શરીર અહીંયા પડ્યું રહેશે. આવા બધા કથન તો મળશે, પણ એનાથી આગળ જે વાત કહીએ કે રાગ અને આત્મા જુદા છે. રાગથી ભગવાન આત્મા ભિન્ન છે, ત્રિકાલ ભિન્ન છે. રાગ ભગવાન આત્માને અડ્યો જ નથી, અંદરમાં પ્રવેશ નથી, એક વાત. અને આત્મામાં રાગ કરવાની કોઈ શક્તિ નથી. રાગ જુદો જણાય છે, ખ્યાલમાં આવે છે, જુદો જણાય છે. એવું છે ભાઈ. આપણે ક્યારે
અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં એકત્વપણું થયું ને એ વખતે જુદો છે ને જુદો ખ્યાલમાં આવે છે. જેમ દ્રષ્ટાંતના રૂપમાં કહીએ ને આપણે, જેમ તાવ આવ્યો તો તાવ આવ્યો બરાબર સમજવું, તાવ આવ્યો ને એનું જ્ઞાન થયું, એ જ સમયે એ પણ જ્ઞાન થયું કે આ વધારાની ચીજ છે, આ ઉપાધિ છે, કાઢવા જેવી વસ્તુ છે. આ દ્રષ્ટાંત એમાં બે સમય નથી જતા, બે સમય નહીં. આવ્યો એ જ વખતે જ્ઞાન છે કે આ કાઢવા જેવું છે, મારી નાત જાત શરીરના સ્વરૂપ સાથેનું કોઈ મેચિંગ થતું નથી. બસ એવી જ રીતે આ જ્ઞાન શરીરમાં એકત્વપણું થતા અજ્ઞાની જીવને આ શરીરમાં એકત્વપણું છે, અજ્ઞાનીને આ શરીરમાં એકત્વપણું છે ને, તો આ શરીરમાં તાવ આવતા જ એને કાઢવા જેવું છે, એવો એને જ્ઞાનમાં એ પ્રમાણે એનો નિર્ણય કરે છે કે કાઢવા જેવો છે, હે છે, રાખવા જેવો નથી તાવ. એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા જાણે છે કે મારું તો જ્ઞાન શરીર છે, ચૈતન્ય શરીર છે મારું. અને આ પર્યાયમાં જે રાગ થાય છે ને, પર્યાયમાં રાગ થાય છે, એ જ સમયે જ્ઞાની જાણે છે કે આ રાગ વધારાની ચીજ છે, કાઢવા જેવી ચીજ છે, રાખવા જેવી ચીજ નથી. એ જુદી વસ્તુ છે, એ અલગ વસ્તુ છે, એ વધારાની ચીજ છે. એનું નામ છે કે પ્રત્યક્ષ ભિન્ન દેખાય છે, રાગ જુદો જણાય છે. આ તો ભાઈ સાચા અર્થમાં કહીએ ને તો અનુભવ કરીને આ નિર્ણય કરવાના છે. વધારે શું અનુભવ કરીને નિર્ણય કરવાનો છે. કેમ કે સ્પષ્ટ લખ્યું છે કે ત્રિકાલીમાં એકત્વ થતા રાગ એવો ભિન્ન દેખાય છે. જો એક વાત જરાક આપણે સમજીએ કે જ્ઞાની ધર્માત્મા પુરુષો જે છે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, અને એનાથી આગળ વધીને વાત કરીએ તો તીર્થંકર ભગવંતોની વાણીની વાત કરીએ, પ્રવચન સારમાં ગાથા છે ને 81-82 ગાથામાં, એનો આપણે ભાવ જ્ઞાનીમાં પણ લઈ લઈએ. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષો જે છે એ જે કહે છે ને, એમને જે કહ્યું ને એ પ્રમાણે એમને કર્યું. અને બીજા શબ્દમાં કીધું એમને જે અંદરમાં કર્યું ને એ એમની વાણીમાં આવ્યું. રાગથી અંદરમાં જુદો પોતે ભગવાન આત્મા જુદો જોયો, જુદો કર્યો એટલે જુદો જાણ્યો. રાગથી ભિન્ન અંદર પોતાનો ભગવાન આત્મા જુદો જોયો ને, આવું કામ એમને કર્યું. પ્રજ્ઞા છેણી પટકી આ કર્યું અને એમને એમની વાણીમાં આવ્યું કે રાગ અને જ્ઞાન જુદા છે, રાગ અને જ્ઞાન જુદા છે, એમની વાણીમાં આવ્યું. કર્યું અને કહ્યું, બરાબર ધ્યાનથી સાંભળજો. એમને કર્યું અને કહ્યું. અજ્ઞાની જીવની શું સ્થિતિ છે? એ કહે છે ખરો જ્ઞાન અને રાગ જુદા છે, શરીર અને આત્મા જુદા છે, શુભ ભાવથી પણ ભગવાન આત્મા ભિન્ન છે. એ અજ્ઞાની કહે છે ખરો, કરતો નથી, કરતો નથી. અને કહેવું અલગ વસ્તુ છે અને અંદરમાં એ પ્રમાણે પરિણમન થવું અલગ છે. અને આ જે સંદેશ જે છે એ સંદેશ માત્ર ધારણા જ્ઞાનમાં લઈ અને વચન વિલાસની વસ્તુ નથી. સમજાય છે કે નહીં? કર્ણ ઇન્દ્રિય દ્વારા શ્રવણ કરી, ધારણામાં લઈ અને માત્ર વાર્તાલાપ કરે, ચર્ચા કરે, એ નથી. આ વાત એ છે કે આ રાગ અને જ્ઞાન જુદું છે ને, બરાબર શાંતિથી વાત સમજવી. રાગ અને જ્ઞાન જુદા છે એ વાત ગુરુદેવશ્રીજી કહ્યું ને, સાચી વાત સાંભળવા મળવી દુર્લભ છે, ભાગ્યશાળી હોય એના કાને આ વાત પડે છે. તો બરાબર સમજજો કે આ જીવના કાને આ વાત પડી કે જ્ઞાન અને રાગ જુદા છે. તો જ્ઞાન અને રાગ જુદા છે, આ ભગવાન આત્માથી આ વિકારી ભાવ ભિન્ન છે,
આ વાત એના કાને પડીને સાંભળવા મળીને તો એ શા માટે સાંભળવા મળી? સાંભળવાનું પ્રયોજન શું હતું? સાંભળવા મળીએ તો પુણ્યના ઉદયથી મળી ગયું, પણ એનું પ્રયોજન શું હતું કે સાંભળ્યા પછી અંદરમાં આત્માને રાગથી જુદો જોવાનો હતો. રાગથી અંદરમાં પોતાના ભગવાન આત્માને જુદો જોવા માટે સાંભળવાનું હતું. અને વર્ષોના વર્ષો આજે આપણે નીકળી ગયા. સમજાય છે કે નહીં? કેટલા વર્ષો નીકળી ગયા. રાગ અને આત્મા જુદો છે, શરીરથી આત્મા ભિન્ન છે, એક સમયની પર્યાયથી અંદરમાં ત્રિકાલી ધ્રુવ દ્રવ્ય ભિન્ન છે. કહ્યું ને, અજ્ઞાની કહે છે, કરતો નથી. અને તિર્યંચ ગતિના જીવો છે ને, કહેતા નથી, પણ કેટલાય સમ્યક દ્રષ્ટિ જીવો છે ને, સ્વયંભૂ રમણ સમુદ્રમાં અસંખ્યાત પંચેન્દ્રિય, જે અસંખ્યાત પંચમ ગુણ સ્થાન વર્તી ત્રિયંચો છે. અને વચ્ચેના જે છે ને દ્વીપ, વચ્ચે જે છે એમાં ચતુર્થ ગુણ સ્થાન વર્તી પણ છે ને, જગન્ને ભોગભૂમિ છે. અને છેલ્લા સ્વયં રમણ સમુદ્રમાં પંચમ ગુણ સ્થાન વર્તી છે. એ બોલતા નથી આપણી જેમ, પણ એમને રાગથી અંદર ભગવાન આત્મા ભિન્ન જોયો છે, એ કામ કર્યું. એમને નરકમાં કેટલાય સમ્યક દ્રષ્ટિ જીવો છે, બોલતા નથી પણ કામ કર્યું એમને. વાત સમજાય છે કે નહીં? અને તારે બોલવામાં ને બોલવામાં રાગથી આત્મા જુદો છે, રાગથી આત્મા જુદો છે, બોલવામાં ને બોલવામાં કેટલા વર્ષો નીકળી ગયા, કેટલા વર્ષો નીકળી ગયા. હા, સમજાય છે કે નહીં? તો બોલવું એ તો ભાષા વર્ગણાનું પરિણમન છે, અને એમાં તારો શુભ ભાવ નિમિત્ત છે. ધર્મની પ્રાપ્તિ, આનંદનું વેદન તો થયું નહીં. આત્માને રાગ જુદો છે, જો ખરેખર તે અંદરમાં તને ભાવ ભાષણ થયું હોય ને, તો એ આત્માને તે જુદો જાણે તો આનંદનું વેદન આવવું જોઈએ. અને સાચા અર્થમાં કહીએ ને તો જીવને અંદરમાં, આ સાચા અર્થમાં એને અંદરમાં અતિન્દ્રિય સુખની જે અંદરમાં જરૂરિયાત ભાસવી જોઈએ. અતિન્દ્રિય સુખ જે અંદરમાં એને ગમવું જોઈએ, એ સ્ટેજ ઉપર નથી આવ્યો જીવ હજુ. એને હજુ ઇન્દ્રિય સુખમાં મજા પડે છે, ગલગલિયા થાય છે, એની અંદર એને ચેન પડે છે. એટલે એનું અંદરમાં આ વાત શ્રવણ કર્યા પછી એવી જાતિનો એનો જે પુરુષાર્થ ઉપડવો જોઈએ, પૌરુષ ઉપડવું જોઈએ, એવો સર્વજ્ઞ ભગવાનની વાત પર હજુ એવો વિશ્વાસ નથી જીવને. સાચા અર્થમાં કહીએ વિશ્વાસ નથી જીવને. વિશ્વાસ તો સાચા અર્થમાં ત્યારે કહેવાય ને કે જ્યારે અંદરમાં ડૂબકી મારીને પોતે આ પ્રમાણે નિર્ણય કરે ત્યારે. શ્રીમદ રાજચંદ્રજીનું વાક્ય છે ને, હે કુંદ કુંદ આચાર્ય આદિ દેવ, આપના વચનો પણ આ પામરને સ્વરૂપ અનુસંધાનને વિશે અત્યંત ઉપકારભૂત થયા છે. હે કુંદ કુંદ આચાર્ય આદિ દેવ, આપને અત્યંત ભક્તિથી નમસ્કાર. બોલશે ને, આપના વચનો આ પામરને ભગવાન આત્માના અનુસંધાન વિશે પરમ ઉપકારભૂત થયા છે. રાગનું અનુસંધાન તોડી અને ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની સાથે અનુસંધાન થવા માટે, આની સાથે અનુસંધાન થવા માટે પરમ ઉપકારભૂત થયા છે. એટલે પર્યાયનું રાગની સાથે ગઠબંધન હતું, પર્યાયનું રાગની સાથે ગઠબંધન હતું ને, એની સાથે તોડી અને ભગવાન આત્માની સાથે અનુસંધાન કરવા માટે આપના વચનો છે આ બધા. તો આ બહુ સુંદર બોલ છે કે જેમ શરીર સંયોગો જેમ જુદા દેખાય છે, એમ અંદરમાં આત્માનો અનુભવ થતા રાગ પણ જુદો દેખાય છે. એટલે તો સમય સારમાં તો એ શૈલીનો પ્રયોગ જ કરે છે કે રાગ પુદગલના પરિણામ છે, પુદગલના પરિણામ છે. શાંતિથી એક એક વસ્તુનો સમજી અને રસાસ્વાદ લેવો જોઈએ. આગળ 392 392 શું કહે છે? જો ભગવાનની ભક્તિનો અર્થ, ભગવાનની ભક્તિનો અર્થ ગુણાનુવાદ. શાસ્ત્ર સ્વાધ્યાયમાં તો તેનાથી પણ અધિક ભક્તિ છે. સમજે છે ને?
બંને વચ્ચેમાં થોડુંક અંતર બતાવ્યું છે અહીંયા આગળ, બંનેમાં અંતર બતાવ્યું છે કે ભગવાનની ભક્તિનો અર્થ શું છે? ગુણાનુવાદ. જે આપણે કહીએ છીએ વંદે તદગુણ લબ્ધયે, વંદે તદગુણ લબ્ધયે, તો ભગવાનની ભક્તિનો અર્થ છે ગુણાનુવાદ. અને પછી શાસ્ત્ર સ્વાધ્યાયમાં તેનાથી પણ અધિક ભક્તિ છે. તો શું છે એમાં કે જ્યારે જિનેન્દ્ર ભગવાનની ભક્તિ કરતા હોઈએ ને, તો ત્યાં મુખ્ય રૂપથી જોઈશું તો જિનેન્દ્ર ભગવાન પ્રત્યે લક્ષ્ય રહે છે. ત્યાં આગળ ભગવાનની એ તરફનું અવલંબન રહે છે, એ તરફનું અવલંબન રહે છે. અને ભગવાનના ગુણાનુવાદ કરીએ છીએ ને, એમના સ્વરૂપનો વિચાર કરીએ, સમજો કે એમના ભાવોનો વિચાર કરીએ કે આદિનાથ ભગવાન બિરાજમાન છે, તેમના વિચાર કરીએ કે પૂર્વે આવા આવા ભાવમાં એ જીવે આ પ્રમાણે આગળ વધીને ભોગભૂમિમાં સમ્યક્ત પ્રાપ્ત કરીને આવી રીતે આગળ વધીને નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું. મહાવીર ભગવાનને જોઈને વિચાર કરીએ કે આ જીવ પૂર્વે આ પ્રમાણે હતો અને આ રીતે અંદરમાં આત્માની આરાધના કરીને નિર્વાણ પદને પ્રાપ્ત થયા. હવે શાસ્ત્ર સ્વાધ્યાયમાં શું છે કે શાસ્ત્ર સ્વાધ્યાયની અંદર એના કરતા પણ આ એક નિમિત્તની તરફથી અંતર બતાવ્યું છે. બાકી તો ઉપાદાન તો પોતાનું જ છે. શાસ્ત્ર સ્વાધ્યાયની અંદર જીવને એની અપેક્ષાએ ઉપયોગની વધારે સૂક્ષ્મતા રહે છે. પેલામાં અપેક્ષિત જોવામાં આવે તો આના કરતા ઉપયોગ ત્યાં થોડો સ્થૂળ રહે છે, અને આની અંદર ઉપયોગની સ્વાધ્યાયની અંદર વિશેષ ઉપયોગ સૂક્ષ્મ રહે છે. ધ્યાનથી એક એક વસ્તુ, કેમ કે સ્વાધ્યાય કરવું છે તો અંદર એક એક લાઈનનો શું અર્થ છે, એનો ભાવ ત્યાં શું કહેવા માંગે છે, તો ત્યાં જીવને ઉપયોગની વધારે સૂક્ષ્મતા થતી જોવામાં આવે છે. અને સ્વાધ્યાયની અંદર બીજા અર્થમાં કહીએ ને, સ્વાધ્યાયમાં એક પ્રકારથી દેવની ભક્તિ પણ આવી ગઈ, ગુરુની ભક્તિ પણ આવી ગઈ, બધું આવી ગયું ત્યાં આગળ સ્વાધ્યાયની અંદર. દાન પણ આવી ગયું, જ્ઞાન દાન. એ વખતે સંયમના પરિણામ પણ સહેજમાં જોવામાં આવે છે સ્વાધ્યાય વખતે. ગુરુ દ્વારા રચાયેલા શાસ્ત્ર છે તો ગુરુ ભક્તિ પણ આવી ગઈ. 4 પ્રકારના દાન, આહાર દાન, ઔષધ દાન, જ્ઞાન દાન, અભય દાન, એમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન દાન છે. તો સ્વાધ્યાય દરમિયાન પોતાના આત્માને પોતે જ્ઞાન દાન દઈ રહ્યો છે, પોતાના આત્માને પોતે જ્ઞાન દાન દઈ રહ્યો છે, જ્ઞાનાર્જન કરી રહ્યો છે. તો એ અપેક્ષાએ સ્વાધ્યાયની અંદર એના કરતા વધારે એની ઉપયોગિતા વધારે બતાવી છે. આમાંથી આપણે બોધપાઠ પણ લેવાનો છે. અને બીજી વાત ઘણી અને અલગ અલગ એંગલથી સમજીએ તો આપણે મંદિરમાં ગયા તો અડધો કલાક 1 કલાક ભગવાનની સામે બેઠા, પૂજા ભક્તિ કરી, બરાબર છે. બાકી સમજો કે બાકીના ટાઈમમાં પણ જીવ શું કરશે? બાકીના ટાઈમની અંદર જીવ સ્વાધ્યાય કરે. બાકીનો આખો બધો ટાઈમ આપણી પાસે છે. સાંજે ગયા, સાંજે ભગવાનના દર્શન વગેરે કર્યા. બાકીનો બધો જે સમય છે ને, એ જીવ અંદરમાં સ્વાધ્યાયમાં ઉપયોગ લગાવે. તો આપણે આમાંથી એ પ્રેરણા લેવાની છે કે આપણે સ્વાધ્યાય સંબંધમાં આપણી શું સ્થિતિ છે. સ્વાધ્યાય સંબંધમાં એવું પણ એક કહેવાનો ચોક્કસપણે ભાવ થાય છે કે કોઈનું વ્યાખ્યાન સ્વાધ્યાય વગેરે સાંભળવું, એનો આપણે નિષેધ નથી કરતા, પણ સ્વયં જાતે કોઈ એક ગ્રંથ એનો અખંડપણે રુચિપૂર્વક અંદરમાં સ્વયંને સ્વાધ્યાય એવા પ્રકારના ભાવ બને કે પોતે એમાંથી સ્વાધ્યાય કરી, ઉપયોગને સૂક્ષ્મ કરી અને એમાં પોતાના ભાવોને ઊંડા કરીને એમાંથી પોતે જાતે રહસ્ય કાઢવાનો ઉદ્યમ કરે, કે જેના કારણે શું થશે? સ્થિતિ એવી થશે ને કે જેમ ગુરુદેવ શ્રી સમયસાર માટે અહોભાવ જ્યારે વ્યક્ત કરતા હતા ને, અમૃતચંદ્ર આચાર્ય દેવે પંચમ કાળમાં અમૃત વરસાવ્યા છે. અહોભાવ વ્યક્ત કરતા હતા ને, અમૃત વરસાવ્યા છે. અમૃત વરસ્યા રે પંચમ કાળમાં. તો એમને એ જીણવાણીમાં અમૃત દેખાય છે. સમજાય છે કે નહીં?
કુંદ આચાર્ય માટે કલિકાલ સર્વજ્ઞની ઉપમા, અમૃતચંદ્ર આચાર્ય દેવ મને કલિકાલ ઘણદર દે. તો આવો જે અહોભાવ આવે છે ને, એ આ બધું સ્વાધ્યાય કરીએ ને તો આના રચયિતા પ્રત્યે આપણને અહોભાવ આવે છે. અશોકાનીજી સાહેબના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ માટે એમને કેટલો અહોભાવ હતો, કેટલો અહોભાવ હતો, કેટલો મહિમા ગાયો છે. જગતમાં આપણે જોઈએ છીએ ને, તમને ખ્યાલ હશે, જેને ભોગોની રુચિ હોય છે ને, એ નવલકથા, જે નોવેલ જેને કહેવાય ને, એ બધા વાંચવાના રસિયા હોય. અને જોયા પણ હશે, મેં પણ જોયા છે એવા, કે એમને એનો એવો રસ હોય, અને પર્ટિક્યુલરલી ખ્યાલ આવે છે કે નહીં, એ એના જે ઓથર જે છે ને, લેખક એના, તો એ જોવે કે ભાઈ આ લેખક છે ને, તો એની બુક હોય નવી બહાર પડે તો તરત જ લઈ લે. કેમ કે એને ખબર છે કે આના જે લખવા વાળા રચયિતા લેખક જે છે ને, એની મેન્ટાલિટી ખબર છે કે એની અંદર આવા પ્રકારનું વર્ણન કરેલું હશે, આવું વર્ણન કરેલું હશે. એવું એક નથી, એક અંદરમાં ક્લેરિટી હોય છે કે આવું હોય, એટલે એની બુક હોય ને તો તરત જ લઈ લે, વાંચે, અને પછી ક્યારેક બધાની સાથે એની સાથે એનો શેર પણ કરે. ખ્યાલ આવે છે ને? બહુ પેલા જયારે નાના હતા ને, ત્યારે એ વખતે બહુ ચાલતું હતું, શું કે જગ્ગા ડાકુના વેરના વડામણા, અમારા વખતમાં એ પુસ્તકો બહુ ચાલતા હતા. એ સિવાય બીજા પણ, હવે એના લેખક હતા કે ભાઈ એની અંદર ડાકુઓની કથા લખેલી હોય, એટલે ખબર હોય કે એની અંદર એની મેન્ટાલિટી આવી છે કે આવું અંદરમાં તમને જોવા મળશે. તો ત્યાં જેમ એ ખબર છે ને, તો અંદરથી આવા પ્રકારના હાસ્ય રસ છે, બીભત્સ રસ છે, વીર રસ છે, સમજાય છે કે નહીં? અલગ અલગ પ્રકારના રસ કયા છે ને, શાંત રસને છોડીને જગતમાં બીજા બધા રસ બતા, શૃંગાર રસ, તો ખબર હોય અંદર શૃંગારનું વર્ણન જોવા મળશે. એવી રીતે સમજજો કે ભાઈ આ અમૃતચંદ્ર આચાર્ય દેવની રચના છે, કુંદ આચાર્ય દેવની રચના છે, પૂજ્યપાદ સ્વામીની રચના છે, ટોડરમલજી સાહેબની રચના છે. તો આપણને ખબર છે કે ટોડરમલજી સાહેબ એટલે આના ઉપર બધા ઉપર ગુરુદેવશ્રીના પ્રવચન થયા છે. તો ગુરુદેવશ્રીના પ્રવચન વાંચીને તો ગુરુદેવશ્રી આપણા હૃદયમાં બિરાજે છે. એટલે આપણે એક એક લીટી વાંચીશું ને તો આપણને અંદરમાં અહોભાવ અલગ આવશે, અલગ આવશે. એ પ્રમાણે છે. જો ભગવાનની ભક્તિનો અર્થ ગુણાનુવાદ, શાસ્ત્ર સ્વાધ્યાયમાં તો તેનાથી પણ અધિક ભક્તિ છે. ત્યાર પછી છે 393 શું કહે છે? ધ્યાનથી બોલ, સમજજો. વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગવું જોઈએ, સમજજો, વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગવું જોઈએ, ન્યાય યુક્તિથી તો માને કે આ વિકલ્પ શાંતિને રોકે છે, અનુભૂતિને રોકે છે, તેથી દુઃખરૂપ છે. પરંતુ અનુભવમાં દુઃખ લાગે તો દુઃખથી હટીને સુખની તરફ જાય જ. શું કહેવું છે? બહુ સરસ બોલશે. શું કહેવું છે ગાડી? વિકલ્પની અંદર દુઃખ જ દુઃખ લાગવું જોઈએ, એ ન્યાય યુક્તિથી તો માને કે આ વિકલ્પ શાંતિને રોકે છે. બરાબર છે કે નહીં ભાઈ? નથી કહેતા સામાન્ય વાત, ભાઈ આ વિકલ્પ અમને બહુ જ હેરાન કરે છે. છોકરા ઘરમાં મોટા થઈ ગયા છે, હવે શું કરવું કઈ ખબર પડતી નથી, અથવા તો પેલો ધંધામાં થોડી તકલીફ હોય તો હવે કેટલા ધંધા બદલ્યા પણ હવે શું કરવું કઈ ખબર પડતી નથી, શરીર બરાબર ન રહેતું હોય તો આ બધા વિકલ્પો મને બહુ હેરાન કરે છે. આમ બોલે છે ને, વિકલ્પ બહુ મને હેરાન કરે છે, થકી ગયો છું બધા વિકલ્પો કરી કરીને, આવું બોલે છે. અને એ ખ્યાલમાં આવે છે એને કે ભાઈ આ વિકલ્પના કારણે હું દુઃખી છું. પણ અહીંયા એ કહેવું છે કે એ વિકલ્પના કારણે તું દુઃખી છે, એ તે નિર્ણય તો કર્યો, પણ ખરેખર સાચા અર્થમાં વિકલ્પનું તને રિયલમાં દુઃખ લાગ્યું હોય છે તો ખરો તું દુઃખી વિકલ્પના કારણે છે, પણ સામે વિકલ્પનો દુઃખ રિયલમાં ત્યારે કહેવાય
કે જ્યારે જીવ અંદરમાં પોતાના સ્વસંવેદન દ્વારા આત્માનો અનુભવ કરે અને અનુભવ કરીને પોતાના નિર્વિકલ્પ સ્વભાવનો અનુભવ કરે ને ત્યારે એ દુઃખથી બચવાનો ઉપાય એને સાચા અર્થમાં કર્યો ત્યારે કહેવાય. દુઃખી તો છે જ, પણ જેમ ના કે ભાઈ મને 10 દિવસથી પેટમાં બહુ જ દુખે છે, પેટમાં બહુ જ દુખે છે, બહુ જ દુખે છે, બહુ દુખે છે, પણ દુખે છે તો દવા લો ને. દુખે છે તો પછી તમે જે આયુર્વેદિક વગેરે જે પ્રાકૃતિક દવા લેતા હોય લો ને દવા. દુખે છે દુખે છે દુખે છે દુખે છે, સમજાય છે? દવા લો ને. એમ કે છે વિકલ્પનું દુઃખ લાગ્યું, દુઃખ લાગ્યું, દુઃખ લાગ્યું, દુઃખ લાગ્યું, દુઃખ લાગ્યું, પણ એ વિકલ્પનું દુઃખ લાગ્યું ને તો એ દુઃખની મટાડવાની દવા છે ને, દુઃખને મટાડવાની દવા સુખધામ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ અંદરમાં છે ને, પોતાનો નિર્વિકલ્પ સ્વભાવ છે ને, એ નિર્વિકલ્પ સ્વભાવના શરણમાં જાઓ ને. એ નિર્વિકલ્પ પોતાના સ્વભાવના શરણમાં જાય ત્યારે સાચા અર્થમાં એને વિકલ્પ દુઃખદાયક છે એનો યથાર્થ એને સાચા અર્થમાં એને એ પ્રમાણે કહી શકાશે. બાકી તો પછી બોલે તો છે દુઃખ લાગે છે, દુઃખ લાગે છે, દુઃખ લાગે છે, પણ જેમ સોગાનીજી સાહેબના તો વારંવાર બોલ જોઈએ પણ છે, એમને સ્પષ્ટ કે વિકલ્પનું એટલું દુઃખ લાગતું હતું, ફાંસી જેવું દુઃખ લાગતું હતું. અંદરમાં ચાલ્યા ગયા, અનુભવ કરી લીધો. એટલે આ એમ કેવું છે કે ભાઈ આને દુઃખ તો લાગે છે. જો વાંચીએ છીએ, વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગવું જોઈએ. ન્યાય યુક્તિથી તો માને, ન્યાયથી યુક્તિથી તો માને કે આ વિકલ્પ જે છે શાંતિને રોકે છે, પછી અહીંયા લાવવાનું છે ને પછી પેલું મૂકવાનું છે ને પછી ત્યાં જવાનું છે ને પછી ત્યાં જવાનું છે ને પછી આનું કરવાનું છે, એ બધા શાંતિને રોકે છે, અનુભૂતિને રોકે છે, તેથી દુઃખરૂપ છે. પરંતુ હવે આ વાત મહત્વની છે, અનુભવમાં દુઃખ લાગે તો દુઃખથી હટીને સુખની તરફ જાય જ. ખરેખર સાચા અર્થમાં એની અંદરમાં એની વેદના એટલી થઈ જાય, એની વેદના એવી બને કે અંદરમાં પોતાના સ્વરૂપના આશ્રય લેને તો સાચા અર્થમાં એને આ વિકલ્પ દુઃખદાયક છે એનું સ્વરૂપ સમજ્યું એમ કહેવાય. એ ભાવ અહીંયા પડ્યો સાહેબ. આને તો શું છે કે એ વિકલ્પને મટાડવાનો ઉપાય કરે છે, અને બહારમાં પુણ્યના ઉદયથી એ કામ થઈ જાય તો પાછો બીજા વિકલ્પમાં લાગી જાય છે. પણ સાચા અર્થમાં અંદરમાં પોતાના નિર્વિકલ્પ સ્વભાવના શરણમાં જવાનો એનો દ્રષ્ટિકોણ બનતો નથી. વિકલ્પ કોઈ વખતે તીવ્ર થઈ જાય, કોઈ વખતે મંદ તીવ્ર, મંદ તીવ્ર. તો એ કહે છે કે એની જે પ્રચુરતા તીવ્રતા હોય કે દુઃખ લાગે ને પછી કંઈક થોડું કામ થઈ જાય, બહારમાં એવો યોગ બની જાય તો પાછા ઢીલા પડી જાય, બસ. સાચા અર્થમાં કે છે પરંતુ અનુભવમાં દુઃખ લાગે તો પોતાના સ્મરણમાં આવ્યા વિના રહે નહીં, એ ભાવ પડ્યો છે. આગળ કહે છે 394, બંધન રહિત સ્વભાવ માટે વાંચન, મનન, ગુંટણ કરું તો પકડમાં આવે તે વાત જ નથી. લો, ક્યાંથી વાત ઉઠાવી છે જોઈને. બંધન રહિત સ્વભાવ માટે વાંચન કરું, મનન કરું, ગુંટણ કરું તો પકડમાં આવે તે વાત જ નથી. તે તો હું ત્રિકાળી જ છું, એમ વર્તમાનમાં જ તેમાં થંભી જાઓ. શું કહે છે? તેમાં થંભી જાઓ. સાંભળજો, કેટલો સરસ બોલશે. મને અહીંયા એમનું એ કહેવું છે કે બંધન રહિત સ્વભાવ માટે એટલે જે પોતાનો અબદ્ધ સ્પષ્ટ મુક્ત સ્વરૂપ પોતાનો જે ભગવાન આત્મા છે ને એની તમારી પ્રાપ્તિ કરવી છે ને, એનું શરણ લેવું છે ને, એના માટે શું કહેવું છે? વાંચન કરો, પછી મનન કરો, પછી ગુંટણ કરો તો પકડમાં આવે વાત જ નથી. લો, એક બાજુ એમ કહેવામાં આવે કે ભાઈ તમે થોડું વાંચવાનું રાખો, વાંચ્યા પછી એનું ચિંતન કરો, મનન કરો, ઘોલન કરો કે હું કોણ છું, ક્યાંથી આવીને જન્મ ધર્યો, મરીને ક્યાં જઈશ, મારું શું સ્વરૂપ બની રહ્યું છે,
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા રાખું કે પરિહરું. એ બધાનો ચિંતન મનન ઘોલન પોતાના સ્વરૂપનો વિચાર કરો કે હું આવો છું અનાદિ અનંત ટંકોત્કીર્ણ. તો એ કહે છે કે અહીંયા તો સોગાનીજી સાહેબ જુઓ તો શું કહેવું છે, એ ચિંતન મનન ગોલન ઘૂંટણ એ બધું નહીં, એ બધું નહીં. હા, ચિંતન મનન ગોલન ઘૂંટણ એવું બધું નહીં. ખરી વાત જ વસ્તુ સ્થિતિ છે પણ આવી છે. અંદરમાં પોતાના ત્રિકાળી સ્વભાવનો અંદરમાં રિયલમાં મહિમા આવે ને, અંદરમાં આપણે બીજી ભાષા હૃદયથી ખરેખર અંદરમાં એની જરૂરિયાત ભાસે, એનો મહિમા આવે ને, તો એના માટે ચિંતન મનન ગોલન કરવાની થોડી જરૂર રહે છે. આપણે હંમેશા દ્રષ્ટાંત પણ આપીએ છીએ ને, પાણીની તરસ લાગી હોય તેના માટે ચિંતન મનન ગોલન કરવું પડે છે ના, સીધા પાણીનો ગ્લાસ લઈને પી લઈએ છીએ. ભૂખ લાગી હોય તો ચિંતન મનન ગોલન કરીએ છીએ નહીં, ભોજન કરી લઈએ છીએ ને, ભોજનની પાસે જઈને કરી લઈએ છીએ. આખી ઊંચાઈ અલગ છે આ બોલની. નથી કે ભાઈ અમે જગતમાં કોઈ કહે ને મને એ વસ્તુ ગમી ગઈ ને, લોકમાં કહે છે મને એ વસ્તુ આમ બતાવતા હતા, જે શોપિંગ કરવા માટે ગયા એ ભાઈએ મને આ વસ્તુ બતાવી અને મને નથી કે પહેલી નજરે ગમી ગઈ, મેં કશું વિચાર્યું જ નથી. પછી એમ કે ને મેં કશું વિચાર્યા વગર લઈ જ લીધી એ વસ્તુ, આવું છે કે આમ છે તેમ છે, મને ગમી ગઈ બસ. અને પાછું ઘણા એવું પણ કે મારો નેચર પણ મને ગમી જાય ને પછી હું કશું વિચારું નહીં. હવે એ તો બધી પાપની વાતો છે, એ બધી પાપની વાત. મને ગમે ને એટલું લઈ લો, કશું વિચારું નહીં. અને એમાં પછી ચાર માણસ એને મળી જાય કે નહીં બહુ સરસ છે, બહુ સરસ છે. તો સમજો જરા, જેમ જગતની અંદર એક વસ્તુ આ પ્રમાણે ગમી ગઈ તો કે મેં કાંઈ વિચાર્યું ને સીધી લઈ લીધી, બોલ ભાઈ લે, કેટલા પૈસા છે લે, આ મારે જોઈએ. વાત સમજે, મેં એના માટે વિચાર કર્યો કે આમ લઈને જોયું, આમ જોયું કેટલું ચાલશે, એની પ્રાઇસ ઓછી કર, આમ કર, બરાબર ગેરંટી વોરંટી આથી કાંઈ નહીં, તું મને આપી દે બસ, મારે આ વસ્તુ જોઈએ છે. કહેવાનો ભાવાર્થ એ છે કે સમર્પણ, સમર્પણ ન્યાય સમજાય છે કે વસ્તુ સમર્પણ. એક વાત આવે છે, સમર્પણ શબ્દ આવ્યો ને, હા, તો એના પ્રત્યે જેમ સમર્પણનો ભાવ છે ને તો બીજું બધું ગૌણ થઈ ગયું. એમ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા પ્રત્યે અંદરમાં સમર્પણનો ભાવ કે બસ હું પરમાત્મા છું, એવો અંદરમાં એના પ્રત્યે જે અહોભાવ આવે ને તો પછી ચિંતન મનન ગોલન કરવાનો પ્રશ્ન વચ્ચે આવતો નથી. એ તો વચ્ચેની વસ્તુઓ છે, એ તો વચ્ચેની વસ્તુઓ છે. જેમ બીજા શબ્દોમાં કહે ને તો બહારમાં નથી પેલું રમત વગેરેની અંદર પેલાને પૌરુષ ચડાવવા માટે એને બહારથી બધા એને કહેવાય ને એને પ્રમોટ કરે, એને જોર જોરથી બોલીને પ્રમોટ કરે ને એને કે ભાઈ આપણે જીતવા જોઈએ, જે પ્રમાણે. તો ખરી વસ્તુ શું છે કે એનામાં કોઈ કરવા વાળું કે ન કરવા વાળું હોય. આ જંગલની અંદર બધા પ્રાણીઓ શિકાર કરતા હોય છે, વાઘ સિંહ, એને કોણ પ્રમોટ કરવા વાળું હોય છે? અંદરમાં જ એનું પૌરુષ કેવું હોય છે, કેવો અંદરમાં એને અંદરમાં કોઈ એને બધા એને ચડાવે ત્યારે જ એને પૌરુષ ચડાવ્યું થોડું હોય છે. એમ અહીંયા કહે છે કે મને આત્માનો અનુભવ કરવાની, મને આત્મા ગમી ગયો બસ. આ સ્વભાવની વાત સાંભળતા સોસરવટ કાળજી ઘા વાગે, સોસરવટ કાળજી ઘા વાગે, બસ એ તો વાત થઈ ગઈ. વચ્ચે ચિંતન મનન ગોલન બધું કાંઈ નીકળી ગયું. સ્વભાવની વાત સાંભળતા સોસરવટ કાળજી ઘા વાગે. એ સિંહની પર્યામાં ભગવાન મહાવીર સ્વામી સમય દર્શન કરી લીધું ને બસ, જાણનારને જો, દેખનારને દેખ, ચેતના અંદરમાં જઈને જોઈ લીધો, બસ થઈ ગયું કામ. અને આ જીવને ચિંતન મનન ગોલનમાં વર્ષોના વર્ષો નીકળી ગયા. સમજાય છે ને? ચર્ચામાં આપણે આગળ બોલ પણ જોયો, ખ્યાલ આવે છે કે નહીં? કરવાનું જે છે ને, કહ્યું ને કરવું, કહેવું અને કરવું, જ્ઞાની કરે છે ને કહે છે, અને અજ્ઞાનીજી બસ કહ્યા કરે છે, અંદરમાં પરિણમન નથી કરતો. સમર્પણની વાત આવી ને ખ્યાલમાં કે એક વખતે શું થયું કે
એક નાનું બાળક હતું. એ આમ ક્યાંક લટાર મારવા એની શેરીમાં નીકળ્યો હશે મોહલ્લાની અંદર, થોડેક આગળ સુધી. તો એને રસ્તામાં એક દુકાન જોઈ, અને દુકાનમાં એને એક હાથી હતો. હાથી એને ગમી ગયો. હાથીની કિંમત લગભગ હશે 1000 રૂપિયા જેવી હાથીની કિંમત હશે. તો એને પેલા દુકાનદારને કહ્યું કે દાદા મારે આ હાથી જોઈએ છે, દુકાનમાં મારે હાથી જોઈએ છે. એને શું કર્યું, ખિસ્સામાં એની પાસે 10 રૂપિયાની નોટ હતી. દાદા મારે પેલો હાથી જોઈએ છે. દાદાએ પૂછ્યું બીજું કઈ છે કે ના બસ દાદા લો. દાદાએ હાથી આપી દીધો. 1000 રૂપિયાનો હાથી 10 રૂપિયામાં આપી દીધો. ઘેર જઈને એને વાત કરી તો એના પાપાએ તો 10 રૂપિયા તો આપ્યા હતા. કે કેટલા રૂપિયા આપ્યા? કે દાદા તમે આપ્યા હતા એ મેં આપી દીધા. તો એના પપ્પાએ વિચાર કર્યો કે આ 10 રૂપિયામાં હાથી સારું કહેવાય ભાઈ. આપણે આપણા શું કે ફલાણા બાજુવાળા પડોશી માટે, બેનનો દીકરો છે એના માટે બીજા 1-2 હાથી લઈ આવીએ. આપણે ગયા ત્યાં આગળ 20ની નોટ આપી કે પેલા બીજા 2 હાથી આપો ને સાહેબ. પેલા બીજા 2 હાથી. એ કયા 2 હાથી? કે આ અને આ 20. માણસ 20 રૂપિયામાં તમને કઈ ખબર પડે છે કે નહીં? 20 રૂપિયામાં હાથી આવતા હશે? 2 માગો છો પાછા, એકય ના આવે, કશું ના આવે. હાથીની પૂંછડી ના આવે 20 રૂપિયામાં. તો એ કેમ ના આવે? ના આવે કેમ ના આવે? એટલે કે મારો છોકરો હમણાં તો લઈ ગયો, 10 રૂપિયામાં તો તમે હાથી આપ્યો. કે એને 10 રૂપિયામાં નથી આપ્યો. 10 રૂપિયામાં એને નથી આપ્યો. એ કેમ? 10 રૂપિયા હતા એની પાસે. કે ના, એને હાથી ગમી ગયો હતો. એને હાથી ગમી ગયો હતો. એના ખિસ્સામાં 2000ની નોટ હોત ને, સમજે, તો પણ આપી દે. એને સવાલ હાથીથી હતો, એને સવાલ પૈસાથી નહોતો. એના ખિસ્સામાં 2000ની 5 નોટો હોત ને તો આપી દો કે સાહેબ મને દાદા પેલો હાથી આપી દો. તો મેં એને હાથી પૈસાના જોડે નથી આપે, પણ એને હાથી ગમી ગયો હતો. એને સમર્પણનો ભાવ હતો. હાથી ગમી ગયો હતો એટલે મેં એને આપ્યો. સમજાય છે કે નહીં? એને કઈ વાત એ છે ને, આપણે એને કશો વિચાર ના કર્યો, કઈ વિચાર ના કર્યો એમાં શું છે, આમ છે તેમ, મને બસ હાથી જોઈએ છે. અહીંયા પણ એ જ કેવું છે. આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની વાત સાંભળતા જ બસ મને ભગવાન આત્મા ગમી ગયો, મને શુદ્ધાત્મા ગમી ગયો, મને એ ચૈતન્ય દેવ ગમી ગયો. અને આ ગમી ગયો ને, તો ગમી ગયો તો સીધો ઉપયોગ અંદરમાં ચાલ્યો ગયો અને ભગવાનનો લઘુનંદન થઈ ગયો, પક્ષાતિક્રાંત થઈ ગયો એ જીવ. પછી બધા પૂછે કે કેવી રીતે સમજાય છે કે નહીં? બસ એ આત્મા ગમી ગયો, થઈ ગયો, અનુભવ થઈ ગયો. આ એ કહે છે અહીંયા ગાડી. પછી આ વાંચન કરો, ચિંતન કરો, મનન કરો, ઘૂંટણ કરો, એ બધી સ્થૂળ કથન છે. બધા સ્થૂળ કથન છે. ખરેખર તો આમ જ છે. એક વાત કરું, જરા સાંભળજો. પૂર્વે આ જીવ દ્રવ્યલિંગી સાધુ અનંતવાર થયો. આપણે બધા પૂર્વે નિર્ગ્રંથ મુનિ દીક્ષા અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું ને. અને ધ્યાનથી સમજજો, દ્રવ્યલિંગ ધારણ કર્યું ને એ વખતે બરાબર સમજજો, આ આત્માનો ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનો અનુભવ કરવા માટે ચિંતન મનન ઘોલન પણ કર્યું. ચિંતન મનન ઘોલન કર્યું. કેમ કે એને બધી ખબર છે ને કે હું જાણનાર દેખનાર છું ને શરીર રાગથી બિન બધો ખ્યાલ છે. 11 રંગના પાટીને શું ખબર ના હોય? બધી ખબર છે. અને વાંચજો મોક્ષમાર્ગ પ્રકાશકમાં 9મી ગ્રેવેક સુધી જાય છે ને, શુક્લ લેશિયાના પરિણામ છે. આપણી વાત ચાલે છે આ. તો ચિંતન મનન ઘોલન તો કર્યું ને. તો ચિંતન મનન ઘોલન થી પ્રાપ્તિ થતી હોય છતાં પણ અંદરમાં એ જે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને પકડવા માટેનું જે જોર પડવું જોઈએ ને, જોર પડવું જોઈએ. એ કારણમાં એવી જાતિનું જોર આવવું જોઈએ, જોર ન આવી. એ વાત આટલી છે. અને બીજી બાજુ સામે વાત કરીને, નરકની અંદર દંડા પડતા હોય. નરકમાં કેટલા દંડા, બહારમાં કેટલી વેદનાઓ, કેટલા પ્રતિકૂળ સંયોગો. એવી સંયોગોની અંદર જે ફટાક દઈને અંદરમાં ઉતરી જાય છે.
ફટાક દઈને અંદરમાં ઉતરી જાય છે ને આત્માનો અનુભવ કરીને મોક્ષ માર્ગમાં લાગી જાય છે. વિચાર કરો, એક બાજુ કુટુંબ પરિવાર ગ્રહસ્થી બધું છોડી અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે 28 મૂળ ગુણનું પાલન કરે છે અને આત્માનો અનુભવ કરવા માટે ઉદ્યમ કરે છે, છતાં પણ અંદરમાં પક્ષાતિક્રાંત ના થયો. બહુ શાંતિથી વિચાર કરજો તમે પણ. છતાં પણ કામ ન થયું અને બીજી બાજુ નરકની અંદર નારકી જે છે ફટાક દઈને અંદરમાં ઉતરી જાય છે અને પોતાનું કામ કરી લીધું. આ ત્રિયંચ ગતિના જીવ ફટાક દઈને અંદરમાં ઉતરી જાય છે અને પોતાનું કામ કરી લીધું. વેદના સમ્યક્ત નરકમાં કહ્યું ને, વેદના સમ્યક્ત્વ, વેદના સમ્યક્ત્વ ઉતરી ગયા અંદરમાં. બોલો હવે. એટલે અહીંયા એ કહેવા માંગે છે કે બસ અંદરમાં સીધો ડાયરેક્ટ અંદરમાં થંભી જાઓ તો સર્વે આત્માથી જીવો આવા પ્રકારના પોતાના પૌરુષને જાગૃત કરે એવી મંગલ કામના. अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी शाह उनके माध्यम से द्रव्य दृष्टि प्रकाश की बहुत ही सुंदर और मार्मिक चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने श्रीमद् रायचंद जी के जन्मदिन के अवसर पर उनको याद किया और जो पंक्तियाँ पंडित जी साहब ने बोली थी, शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुखधाम बीजो कहिए केटलू कर विचार तो पाम। वास्तव में हमें जिस त्रिकाली ध्रुव का समझो सहारा चाहिए, तो उसमें एकत्व होना चाहिए, राग से भिन्न उसको देखना चाहिए और राग से भिन्न त्रिकाली ध्रुव देखना नहीं है, वो है ही, उसका सिर्फ अनुभव करना है। भगवान की भक्ति का अर्थ मात्र भगवान के गुणों को गाना नहीं है, पूजा भक्ति करना नहीं है। शास्त्रों के आधार से भक्ति कही है वो अलग बात है, लेकिन बंदे तदगुण लब्धे, माने उनके जैसे गुणों की उपलब्धि हमें भी हो, ऐसे भक्ति हमारी होनी चाहिए। और विकल्प में दुख ही दुख लगना चाहिए, क्योंकि न्याय युक्ति से ऐसा माने ये विकल्प शांति को रोकते हैं, अनुभूति को रोकते हैं, तो दुख रूप है, किंतु अनुभव में लगे तो दुख से हटकर सुख की ओर जावे। ऐसा निर्विकल्प अनुभव की चर्चा बहुत ही सुंदर यहाँ पे हमको जानने को मिली। अंतिम बोल के आधार से हमने ये समझा कि बंधन रहित स्वभाव के लिए वांचन मनन घूटन करो तो पकड़ में आवे, ऐसी बात नहीं है। क्योंकि त्रिकाली ध्रुव जिसको समझो प्राप्त होता है, उसका समर्पण उसको होता है। वास्तव में ज्ञानी जीव करते हैं, अनुभव करते हैं और फिर वो कहते हैं, लेकिन अज्ञानी जीव सिर्फ कहता ही कहता है। उदाहरण दिए थे पंडित जी साहब ने, जैसे प्यास लगी हो तो पानी का चिंतन मनन नहीं करना, उसको पी लेना। भूख लगी हो तो भोजन का कब तक चिंतन मनन करें। तो ऐसा समर्पण त्रिकाली ध्रुव निर्विकल्प भगवान आत्मा में होगा तो वास्तव में हमें प्रत्यक्ष उसका वेदन भी होगा। ऐसी बहुत ही सुंदर चर्चा पूज्य सौगानी जी के माध्यम से हमें सुनने को मिल रही है। उनके बोलों का आधार लेकर हम वास्तव में इस त्रिकाली ध्रुव का अनुभव चिंतन मनन करते हुए प्रत्यक्ष उसका अनुभव करें, ऐसी मंगल भावना है। और बहुत सारे साधर्मियों ने ऐसे बोलों को वास्तव में अपने अंदर में घोलन किया है, मनन किया है और स्मरण करते हुए उन्होंने हम तक वीडियो पहुंचाए हैं। तो मेरे पास लगभग 40 वीडियो अभी तक हैं। अभी माने आज 30 तारीख लास्ट डेट होती है, लेकिन ये दिखाने में प्रतिदिन 3-3 वीडियो दिखाएंगे तो बहुत टाइम लग सकता है। 5 तारीख तक आप कंटिन्यूटी इसमें कर सकते हैं, जिनने अभी भी बोलों को स्मरण करके नहीं सुनाया है। इसी क्रम में मैं आमंत्रित करना चाहूँगा रमेश चंद्र मीनल जी कोटड़िया, हिम्मतनगर। एक सेकंड।
5 બોલ તૈયાર શ્રી શૈલેષભાઈએ પોતાના ચિંતવન માટે આ પુરુષાર્થ મૂર્તિ શ્રી સુગાનીજીના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના 5 બોલ તૈયાર કરવા માટે જે પ્રેરણા આપી તે બોલની હું અત્રે પ્રસ્તુતિ કરું છું. 156 નંબરનો બોલ. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. 174 નંબરનો બોલ. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181 નંબરનો બોલ. દેવ ગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર. 218. જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224 નંબરનો બોલ. સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવાવાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद. इसी प्रकार के बोलों की प्रस्तुति के लिए रिद्धि कोटड़िया अहमदाबाद वस्त्रापुर से. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. દેવશાસ્ત્ર ગુરુની જે કદર કરે છે, કિંમત કરે છે, તેઓ કહે છે કે તું તારી કદર કર. જલ્દી મુક્તિ જોઈએ તો ત્રિકાળી આત્મામાં બિરાજમાન થઈ જા. સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવાવાળાને નુકસાન છે. બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર નુકસાન થાય છે. જય जिनेन्द्र. धन्यवाद. इसी प्रकार के और भी बोल हमारे पास आए हैं. एक छोटी बच्ची का बोल आया है. अंशी निराग कुमार जी शाह वस्त्रापुर, पंडित जी की नातन है, बेटी की बेटी. जय जिनेन्द्र. माय नेम इज अंशी निराग कुमार शाह. नाटक समय सार चंद्रण. भैया जगवासी तू उदासी है के जगत सो. एक 6 महीना उपदेश मेरो मानो रे. और संकल्प विकल्प के विकार तजी. बैठी के एकांत मन एक 18 आनु रे. तेरो घट सरता में तू ही है कमलता को. तू ही मधुकर है सुवास पनी चानु रे. प्रापति न है कछु वैसो तू विचार तू है. सही है प्रापति स्वरूप यहीं जानू रे. जय जिनेन्द्र. बहुत बहुत धन्यवाद. बहुत ही प्यारे और बहुत ही अच्छी तरीके से इन्होंने नाटक समायसार के छंदों को दोहराया. और इस प्रकार की एक योजना पंडित जी साहब ने बनाई है कि जो भी हमारे बच्चे हैं ननिहाल, जो बच्चे उनकी वाणी ही बहुत प्यारी लगती है सुनने से, तो उन बच्चों के माध्यम से जो भी कंठपाठ या वो भजन गाएं, जो पंक्तियाँ कुछ भी याद करके यदि वीडियो भेजते हैं तो अगले रविवार से उनकी प्रस्तुति सुबह शाम की जाएगी, ताकि बच्चों की प्रतिभाएं हमारे सामने आ सकें. वैसे बच्चे तो प्रतिभाशाली ही होते हैं, लेकिन उनके मुख से जो वाणी सुनने को ग्रंथों के माध्यम से मिलती है तो बहुत ही अच्छी और कर्णप्रिय लगती है. और वास्तव में ये संस्कार जब हमें अभी से देने होंगे बच्चों को, और ये आगे भविष्य में बहुत काम आने वाले हैं. अपना भी भविष्य इनके माध्यम से सुधरेगा और इनका तो भविष्य सुधरेगा ही सुधरेगा. ऐसी बहुत ही प्यारी योजना हमने बनाई है. आप सभी से निवेदन है, छोटे बच्चों के माध्यम से जो भी उनको याद है उनकी छोटी सी वीडियो क्लिपिंग आप बना के भेजिए. उसकी हम यहाँ से प्रस्तुति जरूर करेंगे, ऐसा आप सभी से निवेदन है. अब मैं निवेदन करूँगा जिनवाणी विनय के लिए. हम सभी जिनवाणी विनय के लिए अपने स्थान पे खड़े हो जाएंगे. निज निधि निज में बताई यह अनंत उपकार है. उसके लिए जिन वाणी माँ को वंदना 7 बार है. वंदना 7 बार है. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम,
नमो विद्यायाणम नमो लोये सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोये सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोये सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोये सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोये सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोये सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोये सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोये सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोये सव्यसाहुणम। द्वादशांग जिनवाणी माता की जय। आप सभी से पुनः निवेदन है कि इन 5 बोलों को आप अगली 5 तारीख तक सुना सकते हैं, वीडियो प्रेषित कर सकते हैं, और जिनके वीडियो आ चुके हैं उनके वीडियो हम आपको ज़रूर प्रस्तुत करेंगे। प्रतिदिन 3-3 वीडियो हम दिखा सकते हैं, समय अभाव के कारण हम सारे वीडियो एक साथ प्रस्तुत नहीं कर सकते हैं। तो आप चिंता ना करें, जिनने वीडियो भेजा है उनकी प्रस्तुति अवश्य ही होगी। और हम सभी रात्रि में शाम को ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के लिए हम सभी सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।